સુરેન્દ્રનગરમાં પાણી માટે હલ્લાબોલ કરવામાં આવ્યો છે। 600 થી વધુ મકાનોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 4 વર્ષથી પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાસણો અને પ્લાસ્ટિકની નોઝલ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું તો સ્થાનિકોને અટકાવતા વધુ ઘર્ષણ થયું હતું। શહેરના સંત સવૈયાનાથ ટાઉનશીપ અને ઠાકરનગર વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી પાણીની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે। રોષે ભરાયેલા સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરીમાં ખાલી વાસણો તેમજ પાણીની નોઝલો સાથે હલ્લાબોલ કર્યું છે। વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેઓને અટકાવતા મામલો ગરમાયો હતો અને સ્થાનિકો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો। પાણીનો પ્રશ્ન છે। છેલ્લા 4 વર્ષથી અમે ટાઉનશીપમાં રહીએ છીએ પણ અમારો પાણીનો પ્રશ્ન બહુ મોટો છે કે અમારે મહિનાના 4 થી 5 ટેન્કર પાણી નખાવવું પડે છે। હવે એક ટેન્કરના 600 રૂપિયા લે છે તો કેમ કરીને અમારે 6 ટેન્કરનો ખર્ચ દર મહિને ઉઠાવવો બરાબર છે। હવે અમારી સોસાયટી અથવા રહેણાંકની આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે તે એકદમ ગરીબ અને મિડલ ક્લાસ માણસો છે। તમામ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। પીવાનું પાણી પણ આ મહાનગરપાલિકા પૂરું પાડી શકતી નથી। અનેક રજૂઆતો કરી, રેલીઓ કરી, ધરણા કર્યા, પ્રદર્શન કર્યા, મારી ઉપર પોલીસ કેસ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો। અંતે કંટાળી અને અત્યારે અમે પાણી માટે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો। કમિશનર સાહેબને મળ્યા। કમિશનર સાહેબે અત્યારે આશ્વાસન આપ્યું છે કે અગ્રિમતાના ધોરણે તબક્કાવાર તમામ સુવિધાઓ પૂરી પાડીશું। જામનગર ખોડિયાર કોલોનીમાં 80 ફૂટ રિંગ રોડ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને પશુપાલકો દ્વારા પ્લોટ પર કબજો જમાવ્યો હતો। ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા। અંદાજિત ₹20 કરોડની કિંમતના પ્લોટ પર માલધારીઓનો કબજો હતો। પ્લોટ ખાલી કરી ફેન્સિંગ કરવામાં આવશે તો 33,600 સ્ક્વેર ફૂટ જગ્યા પર કરવામાં આવ્યો છે કબજો। પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે। એ જગ્યા ઉપર માલધારીઓ દ્વારા દબાણ કરી અને ભેંસો તેમજ ગાયો રાખવામાં આવતી હતી। એ પ્લોટ હાલે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે, જેમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટની ટીમ તેમજ સોલિડની ટીમ દ્વારા હાલે આ કામગીરી ચાલુ છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ગુજરાતમાં 4 દિવસ આંધી, તોફાન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકશે। 4 દિવસ ખેડૂતો સાચવજો। આંધી, તોફાન, કડાકા ભડાકા સાથે ત્રાટકશે માવઠું। 3 જિલ્લાઓ ટ્રિપલ ખતરો। જી હા, એપ્રિલ મહિનો આફત લઈને આવવાનો છે। કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ ખેડૂત બ્રેક બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના ઘાટલોડિયામાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે તો ગામમાં કેમ આવે છે કહીને હુમલો કરવામાં આવ્યો અને 5 શખ્સોએ હુમલો કરી ધમકી આપી હતી। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો યુવક પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે અને ગામમાં કેમ આવે છે તે પ્રકારની વાત કહીને હુમલો કરવામાં આવ્યો હતો। તો 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદના સાણંદમાં હત્યાના આરોપી સકંજામાં છે અને પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। રમેશ ડાભી અને બેચર સોલંકીની ધરપકડ કરવામાં આવી છે। ઝારખંડથી મૃતક કામ માટે ગુજરાત આવ્યો હતો। સામાન્ય બાબતે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। અમરેલી જિલ્લામાં સિંહની પજવણીનો જોખમી વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સાવજ નજીક પહોંચી લાકડી ઉગામી અને સિંહ જોવા નજીક પહોંચતા સિંહે હુમલાનો પ્રયાસ કરતા લાકડી ઉગામી સિંહને ડરાવ્યો હતો। તો સોશિયલ મીડિયામાં વન વિભાગને પડકાર ફેંકતો આ વિડીયો વાયરલ થતા હવે તપાસ શરૂ કરવામાં આવી છે। વિડીયો કઈ રેન્જનો છે અને કયું લોકેશન છે તે જાણવા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે। ધારી ગીર પૂર્વ ડિવિઝનનો વિડીયો કે શેત્રુંજી ડિવિઝન વિસ્તારનો વિડીયો તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। વિડીયો વાયરલ થતા માત્ર શેત્રુંજી ડિવિઝન ડીસીએફ દ્વારા તપાસ કરવા સૂચના આપવામાં આવી છે।
ધારી ગીર પૂર્વ ડિવિઝન ડીસીએફનો સરકારી નંબર સ્વિચ ઓફ છે, તો ગીર પૂર્વ ડીસીએફ મીડિયાને જવાબ નહીં દેવા મોટા ભાગે સરકારી નંબર સ્વિચ ઓફ રાખે છે. રાજકોટ શહેરના શીતલ પાર્ક પાસે આવેલી મિન્ટી ફી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કંપનીના બ્રાન્ચ મેનેજર, સેલ્સ મેનેજર સહિતનાઓની મિલીભગતના કારણે 4.13 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. બેંકના જ કર્મચારીઓ દ્વારા મસમોટું કમિશન મેળવવા માટે 25 જેટલા વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા રેકોર્ડ ખોટા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમજ ખોટા દસ્તાવેજનો કંપનીમાં લોન લેવા માટે સાચા તરીકે રજૂ કરી લોન મંજૂર કરવામાં આવી હતી. આ કૌભાંડ 2023થી ચાલતું હોવાનું સામે આવ્યું છે. કંપની દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરામાં 4 વર્ષના બાળક પર અત્યાચારનો મામલો સામે આવ્યો છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર પહોંચી પોલીસે પંચનામું કર્યું છે અને બાળકના પરિવારને સાથે રાખી પંચનામું કરવામાં આવ્યું છે. ડોક્ટર મીરા સહાયક સામે ગુનો નોંધાયો છે. બાળકને પટકી પગ પર બેસી ડરાવ્યો હતો, તેને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે. તો સહાયક ડોક્ટર પર ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાળકને ત્યાં આગળ રાખ્યું હતું તે બાળકને ડરાવી ધમકાવીને તેના પગ પર બેસી જવામાં આવ્યું હતું, તેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. ગાંધીનગરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી થઈ રહી છે, ત્યારે ખરીદી કરવા કિસાન સંઘની રજૂઆત કરવામાં આવી છે અને સચિવાલયમાં રજૂઆત કરવા માટે કિસાન સંઘના આગેવાનો પહોંચ્યા છે. ભારતીય કિસાન સંઘે કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી છે. મગફળી અને તુવેર દાળની માફક ચણાની પણ ખરીદી કરવા માંગ કરવામાં આવી છે. તો નોટિફિકેશન બહાર પાડી ચણાની ખરીદી શરૂ કરવા કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે. હજુ કોઈ સરકારે એનું નોટિફિકેશન બહાર પાડ્યું નથી, કેટલો જથ્થો લેવો એ પણ નથી જાહેર કર્યું. ગુજરાતમાં જે રીતે મગફળી લીધી, જે રીતે તુવેર લીધી, એ પ્રમાણે પણ ચણાના ખેડૂતોને ન્યાય આપે સરકાર, એ અમારી માગણી છે. અમારે 200 મણની એક ખાતે મગફળી પણ 200 મણ લીધી છે, તો એમાં પણ એ લે. અને ચણાનો ખેડૂત યુરિયા નથી વાપરતો, ડીએપી નથી વાપરતો, પાણીની જરૂર નથી પડતી, તો સરકાર ઉપરથી સબસિડી બચાવે તો એને પણ ન્યાય આપવો જોઈએ. રાજ્યમાં નેશનલ હાઈવે પર આજથી મોટા ભાગના તમામ ટોલનાકા પર ભાવ વધારો જાહેર થયો છે. ત્યારે રાજ્યના પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 48 પર આવેલ બગવાડા ટોલનાકા પર પણ ભાવ વધારો લાગુ થયો છે. મહત્વનું છે કે ગત નવેમ્બર મહિનામાં જ 40 થી 70% જેટલો ધરખમ ટોલમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. બગવાડા ટોલ એજન્સીઓ દ્વારા રોડનું મેન્ટેનન્સ તેમજ અકસ્માત સમયે એમ્બ્યુલન્સ અને ક્રેનની સુવિધા ફરજિયાત આપવાની હોય છે. છેલ્લા ઘણા સમયથી ટોલ નાકા ઉપર કમ્પ્લેન કરવામાં આવે છે કે વારંવાર આ ટોલ વધારો વ્યાજબી નથી. ટોલ નાકું ઘણું જૂનું થઈ ગયું છે, છતાં એનો ભાર વધતો જ જાય છે. દરેક વાહન ચાલકોએ એનો વેરો ભરવો પડે છે અને બહુ જ લાંબા સમયથી આ ચાલી રહ્યું છે. અત્યારે જાણવા મળ્યું છે કે ફરી ગવર્મેન્ટ ટોલ ટેક્સ વધારી રહી છે. તો મારું કહેવું છે કે ટોલ ટેક્સ વધારવા પહેલા આપણે પોતાને જો આપણે રસ્તાઓની જે તકલીફ છે એ પહેલા સુધારવી જોઈએ. 5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનો અત્યારે વધારો થયો છે. કારમાં 5 રૂપિયાનો વધારો થયો છે અને મંથલી પાસમાં જે 340 રૂપિયા આપણે હતા એના 350 રૂપિયા થયા છે. એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ, ક્રેન સારી સુવિધા આપે છે. અરવલ્લીના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અને ધોમધકતા તાપમાં પણ અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પાણીની ખેંચ નહીં રહે, કારણ કે જિલ્લાના જીવાદોરી સમાન 3 જળાશયોમાં પાણીનો પુરવઠો સરેરાશ 50% કરતાં વધુ છે. માઝૂમ, મેશ્વો અને વાત્રક જળાશયોમાં ચોમાસા દરમિયાન છલકાઈ ગયા હતા, જેના કારણે રવિ સિઝનમાં ખેડૂતોને રવિ પાક માટે પણ 5 પાણી આપવામાં આવ્યા હતા અને ઉનાળાની શરૂઆતના જિલ્લાના માઝૂમ ડેમમાં 63%, મેશ્વો જળાશયમાં 50% તેમજ